બોટાદમાં અનધિકૃત બાંધકામોનો રાફડો ફાટ્યો છે ત્યારે હાલમાં પૂર્ણતાની આરે પહોંચેલા અનધિકૃત બાંધકામો અંગે વર્તમાનપત્રમાં નોટિસ આપી બોટાદની જાહેર જનતાએ આ 16 મિલકતો ખરીદવી નહીં તેવી અપીલ કરવામાં આવી છે। બોટાદ શહેરમાં અનેક શોપિંગ સેન્ટરો એપાર્ટમેન્ટ અનધિકૃત બાંધકામની કેટેગરીમાં આવે છે। મોટાભાગના બાંધકામ સરકારી નિયમથી 60 થી 40ના રેશિયો મુજબ બન્યા નથી। લેઆઉટ પ્લાનમાં કંઈક જુદું હોય ત્યારે સ્થળ પર માળખું કંઈક જુદું હોય ત્યારે આવા બાંધકામો માટે જવાબદાર નગરપાલિકા તંત્ર છે। બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પીજી ગોસ્વામી દ્વારા સર્વે હાથ ધરી નિયમ વિરુદ્ધના અનધિકૃત બાંધકામોની ઓળખ કરવામાં આવી છે। તેમાં સરકારી ધારાધોરણ મુજબ 60-40ના રેશિયો મુજબ બાંધકામ થતું નથી તેમજ બાંધકામ માટે રજા ચિઠ્ઠી મેળવેલ નથી। બાંધકામ ઉપયોગમાં લેવા યોગ્ય છે તેવું પ્રમાણપત્ર નગરપાલિકામાંથી મેળવેલ નથી તેવી 16 જેટલી મિલકતોને નોટિસ આપવામાં આવી છે। તેમાં શોપિંગ સેન્ટર એપાર્ટમેન્ટ સોસાયટી સહિતના બાંધકામોનો સમાવેશ થાય છે। આ બાંધકામોના કોન્ટ્રાક્ટરોના નામ સાથે પાળિયાદ રોડ, ખસ રોડ, ગઢડા રોડ, સ્ટેશન રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં બની રહેલ બાંધકામોમાં મિલકત ખરીદવી નહીં તેવી જાહેર નોટિસ વર્તમાનપત્રમાં આપવામાં આવી છે। ત્યારે સવાલ એ થાય છે કે બાંધકામ પૂર્ણ થયા પછી આવી નોટિસો શા માટે? એક પણ બાંધકામ 60-40ના રેશિયો મુજબ થયું નથી તો પૂર્ણ થયેલ બાંધકામ શું તોડી નિયમ મુજબ બનાવવાની કામગીરી કરાશે? કારણ કે બોટાદ નગરપાલિકા દ્વારા આજ સુધી એક પણ બાંધકામ તોડ્યું હોય તેવો ઇતિહાસ નથી। તેમ છતાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો છે તો શું આ અનધિકૃત બાંધકામોનો તેમાં ઉમેરો થશે તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું આ નોટિસ આપવા પાછળ કંઈક જુદું કારણ છે તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે ચીફ ઓફિસર હાલ તો કડક કાર્યવાહી કરવાનું જણાવી રહ્યા છે। રાજેશ શાહ, આર ન્યૂઝ બોટાદ। સર, બોટાદમાં જે બાંધકામો છે એ ક્યાંક ને ક્યાંક શરત ચૂકથી અલગ નિયમ વિરુદ્ધના બાંધકામ કર્યા છે એવી નોટિસ આપવામાં આવી છે કોન્ટ્રાક્ટરોને। કેટલા કોન્ટ્રાક્ટરો છે ને કયા કયા? હા, બોટાદના મુખ્ય માર્ગો ઉપર પાળિયાદ રોડ, ગઢડા રોડ, ખસ રોડ ત્યાં બિનરેણા કોમર્શિયલ હેતુ માટેના બાંધકામો ચાલી રહેલ છે। એમાંથી 16 જેટલા મોટા બાંધકામોને નોટિસ આપવામાં આવેલી છે। નોટિસ 3-4 મહિના પહેલાં પણ અપાયેલી, તેમ છતાં બાંધકામો ચાલુ રહેલા છે। આ 16માંથી 12 જેટલા બાંધકામો નગરપાલિકાની કોઈપણ જાતની મંજૂરી લીધા સિવાય, પ્લાન પાસ કર્યા સિવાય શરૂ કરવામાં આવેલા છે, જ્યારે બાકીના 4 છે એમને મંજૂર થયેલા પ્લાનથી વિપરીત બાંધકામ કરી રહેલ છે। એટલે એ લોકોને નોટિસ આપી છે અને અમે જે નોટિસ વર્તમાનપત્રમાં આપી છે એ આ અનધિકૃત બાંધકામોની કોઈ ખરીદી ના કરે, છેતરાય નહીં એના માટે સાવચેત કરવા માટે પબ્લિક નોટિસ કરેલી છે। 15-16 જે સાહેબ બાંધકામો આપણે દર્શાવ્યા છે એમાં કોઈ વ્યક્તિએ ટોકન આપી અથવા તો દસ્તાવેજ કરી દીધો હશે તો એ લોકોનું ખરેખર દસ્તાવેજ માન્ય ગણાશે કે નહીં? દસ્તાવેજ આખી વસ્તુ અલગ છે અને નગરપાલિકાનો રજા ચિઠ્ઠી પ્લાન પાસ કરાવે એ વસ્તુ અલગ છે। નગરપાલિકાના પ્લાન પાસ થયેલા નહીં હોય અને જો આ બાંધકામ ઉપર આગળ હવે જે કાર્યવાહી થશે, કદાચ તોડવાની પણ કાર્યવાહી વિચારણામાં છે જ અથવા તો અદાલતી રાહે કાર્યવાહી થશે તો એની મુશ્કેલી ખરીદનારને પડી શકે છે। આવા પરમિશન વગરના બોટાદમાં અન્ય પહેલાં બાંધકામ હતા કે પહેલાંના બાંધકામોની વિગતો અત્યારે મારી પાસે નથી। સાહેબ, આ જે કોન્ટ્રાક્ટરો છે એ ખરેખર જે બાંધકામો કરે છે એ બાંધકામ ઉપર કોઈ મોનિટરિંગ આપણા દ્વારા કોઈ કચેરી દ્વારા કોઈ ખરું? હા, મોનિટરિંગ કરીએ છીએ એટલે તો આ ધ્યાને આવેલા છે 16 બાંધકામો કે જે મંજૂરીથી વિપરીત બાંધકામ કરે છે અથવા તો મંજૂરી એમને મેળવેલ નથી। સાહેબ, એવી સંભાવના ખરી કે આ બાંધકામોને ફરીવાર પાછી માન્યતા મળી જાય? એ સ્થળ ઉપર પૂરેપૂરી ચકાસણી કરવામાં આવે અને મંજૂરીને પાત્ર બાંધકામ એણે કર્યું હોય તો જ એને મંજૂરી મળે। એને જે બાંધકામ કર્યું છે, પ્લાન પાસ ના કરાવ્યા પણ પ્લાન પ્રમાણે જ એને પાસ થવા પાત્ર જે બાંધકામ હોય એ પ્રમાણે કર્યું હોય તો મળવાની શક્યતા છે, અન્યથા નહીં। લેઆઉટ વિપરીત જો બાંધકામ હશે તો એ બાંધકામનું શું સ્થિતિ રહેશે? એની સામે કાર્યવાહી જ કરવાની રહેશે।